નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. નજર કરીએ આજના સમાચાર ઉપર. વડોદરા શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ ઝાઝડિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સક્રિય બની છે. બાતમીના આધારે મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જાગનાથ ભોજનાલય પર ઓચિંતી રેડ કરવામાં આવી હતી. ભોજનાલયના સંચાલક સુખદેવ ભાઉરાવ પનાડ દ્વારા હોટલની આડમાં ચોરી છુપીથી ગાંજાનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું. તપાસ દરમિયાન ભોજનાલયમાં લાકડાના બોક્સ પરના ગોદડા નીચેથી જીપલોકવાળી 16 થેલીઓમાં ભરેલો કુલ 219.7 ગ્રામ કિંમત ₹10,986 વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, પ્લાસ્ટિકની થેલીઓ અને રોકડા ₹380 સહિત કુલ ₹11,366નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી સુખદેવ પનાડ વિરુદ્ધ અગાઉ મારામારી અને પ્રોહિબિશનના 3 ગુના નોંધાયેલા છે. આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ગાંજો આપી જનાર અજાણ્યા રિક્ષાચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ માંજલપુર પોલીસને સોંપવામાં આવી છે.